નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારને ₹12,100 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓની ભેટ આપી. કેરળની વાયનાડ બેઠક પર બપોરના 1 વાગ્યા સુધીમાં 40.67% મતદાન થવા પામ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે, જે રાહુલ ગાંધીએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડી હતી. સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર કડક ટિપ્પણી કરી મોટો ચુકાદો આપ્યો છે. કહ્યું કે આરોપના આધારે કોઈની સામે કાર્યવાહી ન કરવી જોઈએ. વૈશ્વિક સોનું 2 મહિનાના તળિયે પટકાયું. સોનું ₹75,000ની અંદર, ચાંદીમાં ₹2,607નો કડાકો. વડોદરાના સમસાવલી રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગી. જગદીશ ફરસાણની ઉપર આવેલા રેસ્ટોરન્ટમાં આગ લાગતા ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. ભરૂચના ઝઘડિયામાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડાઓએ ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ મતદારોની મતદાન માટે કતારો લાગી હતી. બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12% મતદાન નોંધાયું છે. પંચાયતોની ચૂંટણી નજીક છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 31 જિલ્લા પંચાયતોના પ્રમુખો સાથે બેઠક યોજી. પોરબંદરમાં યોજાશે ભારતની ત્રણેય સેનાની જોઈન્ટ એક્સરસાઇઝ. આગામી 19 નવેમ્બરના દિવસે HADR અંતર્ગત યોજાશે એક્સરસાઇઝ. રાજકોટમાં 4.91 કરોડના ખર્ચે થનાર સર્વેશ્વર ચોકના નાળાનું નવનિર્માણનું ખાતમુહૂર્ત થયું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.